સ્કૂલ સીલ કર્યા બાદ સંચાલકોએ એમસીમાં રજૂઆત કરી છે। વ્યૂ પરમિશન ન લીધી હોવાના કારણે એમસીએ 38 સ્કૂલો સીલ કરી છે। મધ સત્રથી પ્રી સ્કૂલોને સીલ કરાતા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય પર અસર પહોંચી છે। વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ન બગડે તે મુજબ કાર્યવાહી કરવા માંગ કરી છે। પ્રી સ્કૂલોના મકાન માલિકો શિક્ષણ બીયુમાં કન્વર્ટ કરવા મંજૂરી ન આપતા હોવાનું તર્ક સામે આવી છે। 3 થી 5 દિવસની નોટિસ બીયુ મેળવવું અશક્ય હોવાની વાત સામે આવી છે અને હાલ સીલ કરેલ પ્રી સ્કૂલોને શરૂ કરવા સંચાલકોએ માંગ કરી છે। બીયુના બદલે સલામતીના નોર્મ્સની પ્રાથમિકતા આપવા માંગ કરાઈ છે। આ મામલે શું કહી રહ્યા છે પ્રી સ્કૂલ કમિટીના આગેવાન સાગર નાયક, તેમને સાંભળો। અમારી કોર્પોરેશનને એક જ રજૂઆત છે, જે 35 સ્કૂલોને સીલ મારી છે એને તો સૌપ્રથમ પહેલાં ખોલે, કારણ કે 850 બાળકોનું ભણતર બગડી રહ્યું છે। યા તો અમને કોઈક જગ્યા આપે જ્યાં અમે 850 બાળકોને બેસાડીને ભણાવી શકીએ, કારણ કે રાઇટ ટુ એજ્યુકેશનમાં ભણવાનો બધાનો હક છે। આ એક માંગ। અમારી બીજી માંગ એવી છે કે જ્યારે આપણે ગવર્મેન્ટ કોઈ બી સત્તાધિકારીઓને સત્તા આપે છે તો એમનું કામ એવું હોય છે કે બંનેનું વિન વિન સિચ્યુએશન કાઢીને એક રસ્તો નીકળે, પણ જ્યારે કોઈ રસ્તો નીકળી નથી રહ્યો, ખાલી ને ખાલી એમની મનમાની ચલાવી રહી અને સમજવું નહીં રિયલ પ્રોબ્લેમ્સની વાત કરીએ। સોસાયટી એનઓસી ના આપે, પ્રી સ્કૂલ નાની હોય બરોબર, તો એની પાસે એટલો ફિનાન્શિયલ એક્સપેન્સ ના હોય કે એટલો કરી શકે, પ્લસ એ રેન્ટેડ હોય તો જે આપણા લેન્ડ ઓનર્સ હોય એ બી પરમિશન આપતા નથી। તો આવા ટાઈમે પ્રી સ્કૂલ ઓનરોએ જવું ક્યાં? અમે અમારા ચૂંટેલા એના નેતા યા તો સત્તા અધિકારીઓ જોડે જ આવીશું, જ્યાં એમને વચ્ચેનો રસ્તો કાઢવો પડે, જે હજી સુધી નીકળ્યો નથી ને વગર નોટિસે સીલ મારવાનું ચાલુ કર્યું। અને સીલ મારવાનું જ્યારે અમે પ્રથમ મુલાકાત માટે આવ્યા હતા ત્યારે એ લોકોએ સીલિંગ સ્ટોપ કરી, પછી બીજી નોટિસો આપવાની ચાલુ કરી। 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ, 10 દિવસ, 15 દિવસના અંદર બીયુ આવવાનું। હવે એવું પોસિબલ જ નથી। 7 દિવસના અંદરથી ક્યાંથી બીયુ હોય? મારી પાસે એવી ઘણી સ્કૂલો છે જેનું પ્રોસેસના અંદર અહીંયા પડ્યું છે, એનઓસી માટે ચેકિંગ આવ્યું નથી અને સ્કૂલ 8:30 વાગે સીલ મારી। હવે માણસે આટલી પ્રોસેસ કરેલી છે, બતાવે ક્યાં? અહીંયા જ તમારા વચ્ચે જ ઉદાહરણ છે, પણ આપણે કોઈનું સમજવા જેવી વાત છે। તમે જ્યારે સીલ મારવા બી આવો છો ત્યારે સમય અંતર આવો તો અમે જે કામ કરેલા હોઈએ એ તમને બતાવી શકીએ, પણ આ લોકો સીલિંગ બી રોંગ ટાઈમે કરે છે। તો અમારી એ જ અધિકારી છે મધ્ય સત્રની અંદર સીલ ન કરવું। જે સીલ સ્કૂલોની સીલ મારેલી છે એ સીલ અત્યારના હાલપૂર્વક ફટાફટ ખોલવી અને અમને સમયગાળોને સાચું માર્ગદર્શન આપવું અને અમારી પ્રોબ્લેમ્સ બી જાણવી કે અમે લોકો કેમ આ કરી શકતા નથી। તમે આવેદનપત્ર આપીશું, કેવું છે એમનું તો કેવું સરસ છે કે તમને એક એફિડેવિટ યા એક બાહેધરી આવશે, પણ આવું તો પહેલાં બી કીધું હતું કે સીલ નહીં મરાય તો બી સીલો મરાય, નોટિસનું બી કીધું હતું નોટિસો નહીં જાય તો બી જાય છે। કયા ઝોનમાં થઈ રહ્યું છે એવા પ્રશ્નો પૂછાય છે, મૌખિક વાતો થઈ રહી છે, હજી સુધી કોઈ ઠોસ વસ્તુ આવી નથી। તો અમે અત્યારના એક ઠોસ વસ્તુની માંગ કરી રહ્યા છીએ। દર વખતે ગયા વર્ષે બી ડિસેમ્બરના અંદર ચાલુ કર્યું હતું, આ વર્ષે બી ડિસેમ્બરના અંદર ચાલુ કર્યું, તો આ કયું કાવતરું ચાલી રહ્યું છે? શું કોઈ જગ્યાએથી એવો બંદોબસ્ત થઈ ગયો છે કે એડમિશન અમારા ત્યાં ના થવા જોઈએ? અમારી મહિલા સશક્તિકરણ જે નાની નાની સ્કૂલો ચલાવે છે એમને બંધ કરીને ઘરે જતું રહેવું જોઈએ? તો આ એક પરિસ્થિતિ ઊભી થઈ રહી છે, જેને અમે લડવાની ખૂબ કોશિશ કરી રહ્યા છીએ। અમે આગામી દિવસોમાં અમે પોતે એજ્યુકેશનવાળા છીએ। એજ્યુકેશનવાળા કંઈ હલ્લા બોલ કે લડાઈ તો કરે નહીં, કારણ કે અમે જ અમારા છોકરાઓને કહેતા હોઈએ કે લડાઈ ન કરવી જોઈએ। અમે તો આવેદનપત્ર આપીને છેલ્લે સીએમ સુધી જઈ શકીએ, બીજું તો કંઈ નહીં, અને કાં તો શાંતિપૂર્વક સાયલેન્ટ પ્રોટેસ્ટ કરી શકીએ, એનાથી વધારે તો કંઈ કરી શકતા નથી। પણ હા, આગળ અમે સીએમ સુધી જઈશું ખરા, અગર અહીંયા અત્યારના અમને સપોર્ટ ન મળ્યો તો। પણ જેમ દેવાંગ દાની સાહેબ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને એક આશ્વાસન આપ્યું છે, તો જોઈએ હવે આગળ શું પરિસ્થિતિ ઊભી રહે છે। આપે સાંભળ્યા હતા પ્રી સ્કૂલ કમિટીના આગેવાન સાગર નાયક, તેમના મામલે પ્રતિક્રિયા આપી છે અને આજે જે પ્રી સ્કૂલો સીલ કરવામાં આવી છે તેને લઈને તેમણે વાત કહી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો।